છો વીટીવી ન્યૂઝ હું છું સંજીવની। સૌથી પહેલા વાત મંગળવારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે પીએમ મોદી આજે સાંજે અમદાવાદ આવશે। પીએમ મોદી ગાંધીનગરના રાજભવનમાં રાત્રિ રોકાણ આજે કરવાના છે। મંગળવારે સવારે પીએમ મોદી માતા હીરાબાના આશીર્વાદ લઈને મતદાન કરવા માટે પહોંચશે। રાણીપમાં સવારે પીએમ મોદી મતદાન કરશે અને મતદાન કર્યા બાદ તેઓ ઓડિશામાં જવા માટે રવાના થશે। ફોન લાઈન પર સંવાદદાતા રાજેન્દ્ર જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ। રાજેન્દ્ર, આજે સાંજ સુધીમાં અમદાવાદ ખાતે પીએમ મોદી શું કાર્યક્રમ તેઓનો આવતીકાલ સુધીમાં? ખાસ કરીને વાત કરીએ તો લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ ભારતીય જનતાઓને લોકોને મતદાન કરવાનો આગ્રહ કર્યો હતો, આહવાન કર્યું હતું। હવે 23 તારીખે ગુજરાતમાં મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે વડાપ્રધાન પણ પોતાનો મત આપવા માટે ગુજરાત આવવાના છે। આજે સાંજે તેઓ ગુજરાતમાં અમદાવાદ ખાતે પહોંચશે અને ત્યારબાદ તેઓ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરવાના છે। સવારે 7 વાગે તેઓ પોતાના માતાના આશીર્વાદ લે છે અને ત્યારબાદ રાણીપ ખાતે તેઓ મતદાન કરશે અને ત્યાર પછી તેઓ દિલ્હી જવા માટે રવાના થશે। એટલે કે વડાપ્રધાન મત આપવા માટે ગુજરાત આવી રહ્યા છે। જી, માહિતી માટે રાજેન્દ્ર આપનો આભાર। તો સાંજે પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે, રાત્રિ રોકાણ ગાંધીનગરના રાજભવન ખાતે કરશે। સવારમાં માતા હીરાબાના આશીર્વાદ લઈ તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ અમદાવાદના રાણીપ વિસ્તારમાં કરશે।